હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 7:30 અને વંશભાઈની જો નાસ્તાની તૈયારી થાય છે. વંશભાઈ નાસ્તો કરી લીધો હોય, ચા અને બિસ્કીટ એનું હર વખતનું બાંધેલું હોય. અને અત્યારે મમ્મી શું બનાવો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને જો આલુ પરોઠા વંશભાઈને સ્કૂલે લઈ જવાના છે એટલે બનાવી દઉં છું. જો આ મસાલો કમ્પ્લીટ પરોઠા બનાવી દઉં. आलू दे पराठे पंजाब की आग बानो और શામ होते एडवांस पे आलू परोठा લઈ જવા है लाइट कर नाखो બધાય ખાઈ લેશે. પછી આ એક તોય માર ખાઈએ મને બે દેજે પીસ કરી દેશું એટલે બધું જે તો સુતા છે. આજે ભગવાનની પૂજા કરવાની છે બધી. આજ બધી મારે પૂજા કરવાની છે. જાવ તે ગમે એવો શિયાળો હોય મારા છોકરાઓ બે ના એને પૂજા કર્યા વગર કે સ્કૂલે ન જાય નહીં તો લેજી મને કાલ રાતનું માથું ચડ્યું ને કેમ કે શી ખબર કોણ માથું કે પપ્પાની સેવામાં નથી ગયું સેવામાં શું પણ તો અડધો લાગે ને, કેમ કે પપ્પાને કરતું તો પપ્પા કરી નાખે તેડવા મૂકવાનું, પણ બધું એનામાંથી આવી ગયું. પછી પપ્પાને કંઈક ઇન્ફેક્શન લાગ્યા હોય એના હિસાબે એને અત્યારે માથું દુખે છે. અને કાલ બેને આઈસ્ક્રીમ ખાધો કાલ કહું નો ખા તોય ખાધો તો કે ના મને શરદી નથી કે મને ક્યાં શરદી છે જો ને એમ તો શરદી હતો ને શરદી છે ને ગળું બળશે. છાશ તો કાંઈ કેવું છે કે મારે કરવાની પૂજા. જો આલુ પરોઠા દેખ થઈ ગયા રેડી. જેને ખાવા હોય આલો નહીં આલુ પરોઠા ખાવા હોય એ આવી જાઓ. કમેન્ટમાં કરજો કોને આલુ પરોઠા ભાવે, કમેન્ટ કરજો જેને ભાવતા હોય. અમારા ઘરના છોકરાઓ ભાવે એટલા બધા નહીં, મીડિયમ નહીં. હા, એટલા બધા ન ભાવે કે આલુ પરોઠા. અમારે સાઉથ ભાવે બધા. યાર સાઉથ ઇન્ડિયન જો બસ સાઉથમાં જ હોય મસાલો મારા પરોઠામાં. બીજા આવીને કરીશ કેમ કે વંશભાઈ ને મૂકી આવું. જો છે ને એક સાઈડ રહી જાય ને એવું નહીં. લંચ બોક્સ લઈને બીજું શું લઈ જઈશ? પિંક લંચ બોક્સ કામ કરો એમાં સોસ ઢોરાતો નથી. આમાં સોસ એમાં મારે મેગી પડી. તાર ખાવી નહોતી એમાં શું ખાતી છું? મારે ખાવી હતી, મેં ખાધી છે, જોઈ લેજે. પણ બસ ભૂલી ગઈ હું, મગજમાંથી નીકળી ગયું કે ખોટી નથી. ના રે ના કૂદે છે ને રહેવા દે. માને નહીં કોઈ ને હે ને એ જીત મનમાં ધારે ને એટલે એવું જોઈએ. બોલ લાય સોસ લાય. હવે આજ પછી આ શું લાવું કેવું નહીં ભાવ. જો આ આવી છે સ્વીટ એન્ડ સ્પાઇસી સોસ. મને ઓલો સિમ્પલ જ ભાવે કિસાનનો. આ કિસાનનો સિમ્પલ નથી, સ્વીટ એન્ડ સ્પાઇસી છે. આ ઘરનો નો ભાવે મને વધારે. ઘરનો જ રામ જાણે ક્યારે કરશે. આ વખતે નહીં પાપડ કરે ઘઉંના, નહીં ચોખાની સેવ થાય. ક્યાંથી થાય કે હું એકલી કે મશીન નથી હો, બધું કેટલી કરું. ચોખા પાપડ બધું કરું છું. આ તમારે બહારનું છે તું ક્યાં કરું? એ તો તું મને કઈ હેલ્પ કરાય નહીં. પછી એકલી ને એકલી કેવું બધું ઘરનું કામ આપણે પેપર છે નહીં ત્યારે આ લોકો કંઈક વિચારે. આ સોસ બધું ભેગો એમ નહીં, માર્ચમાં પતશે મારે. કાંઈ ન થાય. સીઝન હોય કંટાળે ઘોઘા ન હોય જાય. દઈ દે ને ભાઈ એમાં. ઢોરાઈ છે બધું ભેગું થઈ જાય બિચારાને. તો સોસ તો અમે ભેગો કરવાનો પરોઠા ભેગો. હા
હા તો હું તને અત્યારે આ લો બસ કર દો આલુ પરોઠા એનો પછી સોસ નાખીને તને દઈ દઈશ બપોર ખાઈ જઈશ ને બપોર થોડી ના તો ખાવ 10 વાગે ખાઈ છે 10 વાગે બપોર નથી સોગી થઈ જાય બધું ભાઈ બેસી ગયા છે માળા કરવા આ તો મોડું કરી નાખ્યું છે પણ આ ત્રણ અહીંયાથી અરે હારા કરી જો મમ્મી મરચડી કરી નાખ્યું છે આનું મુહૂર્ત ઠંડી છે મારું સ્વેટર આમ જાણે કે દી આવશે શિયાળા પછી આવશે હા કાલ આવશે જો રાધે રાધે જો મમ્મી જાય છે મૂકવા વંશને આ તો પૂજા મારે કરવાની છે એટલે આજે વહેલા નાહી લઈશ નકર હું મોડી નાતી હતી બરાબર બધી પૂજા મારે કરવાની છે તો મારે વહેલા નાહવું પડશે તો હમણાં મમ્મી ગઈ એટલે મમ્મી કે હું જાઉં એટલે નહીં લઈ છે એટલે હવે હું નાહવા જઈશ ચાલો પછી મળું તમે કાનાની પૂજા કરી લીધી ને હવે મારો આવ્યો નાસ્તાનો મારો જો મમ્મી કરી દે મમ્મી તે કેટલા ખા ને 1 એન્ડ હાફ આજ કાઢું છે રોજ જીન પૂજા મેં કરી નાખી છે જો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં આ બધી પૂજા મેં કરી છે કઈ જો કેવી કરી એમ અંદર થોડુંક જોઈએ મમ્મી પપ્પા શું કરે પપ્પા બહાર બેઠા હતા કે પપ્પાને દેખા પપ્પા તડકો ખાવા બેઠા કા પપ્પા મહાદેવ તડકો ખાવ તડકો ખાય હા હું નાટક છે આ બધે હા હું જો આનામાં આ કાલ પહેરે મને મેવી તમે લાગી તો પહેરી છો બાળી એવા કા કેવી લાગે છે ગુડ કલર સારો હો જય શ્રી કૃષ્ણ બધાને હા તો જો મહાદેવજીની મેં પૂજા કરી છે કઈ છો કેવી કરી છે જય બિલેશ્વર મહાદેવ જો બટરફ્લાય અમારે અહીંયા આટા મારતી હોય જો જો કેવી મસ્ત જો હવે ફર્યા વળ્યા બધા ધોઈ નાખ્યા છે હવે પોતા રિયા કરવાના એ હવે હું કરી નાખું હવે કામ થાય પૂરું આ તો ઘણું કામ રહ્યું મારે મજા નથી કયા માનમાં સુધી ઉઠી હું આજ 8 વાગે તું હે 4 વાગે પણ તાવ પાય ઉઠાડી તો એ તો ઉઠાઈ દીધી પછી તો હોઈ પછી તારું તો નીંદર આવી જાય ચા બંધ કરી દો ઊંઘું શાંતિ રહી 8 વાગે છે ને નિશાન મૂકવા કોણ ગયું તા પપ્પા ગયા હતા ઓલા પાલુ પરોઠા કોણ કરવા મારું ભૂત એ તો આવે છે વળી ન કરી લે તને તો તું કરીને જાતી હશે બધું જાને અહીંથી મોબાઈલ મૂકીને મારીશ મારવા તો લડ્ડુનું જમવાનું થઈ ગયું છે આ લડ્ડુના જમવામાં છે સંભારો રોટલી ને ગોળ અમે વઘાર્યા છે ખાલી ભાત જો ને ગોળ એમ કે કાલ મને સંભારો ભાઈ તો મમ્મીને મેં કીધું આજે મને કરી દે કાલ તો મેં કર્યો હતો મમ્મીને તું કરી દે આજ મને ભાવ્યો હતો એટલે ભાઈ મમ્મીને બીજી વાર બનાવડાવ્યો આજ હું બધી ખાતી નહોતી સંભારો મને એવું હતું કે સંભારો ગળ્યો હોય અને મને ગમે તે વસ્તુમાં છે ને ખાંડ ઓછી ભાવે શાક ને એવી વસ્તુ હોય ને સૂટ જ ન થાય મને એવું લાગે
બાકી તો જેને ભાવતી હોય એને ભાવે જ. જો ઢોકળી વગાડી દીધી, પડદો દઈ દે આડો. માતા જોઈ આવી મમ્મીનો વંશ શું કરે. પપ્પા મોબાઈલ જોવે. શું હે આજ જમવામાં? ભાત તો વઘારેલા. આજ કેમ વઘારેલા ભાત કર્યા? વઘારે ભાત ખાવા હોય, તારો ઓલો સંભારો બધો છે. અને રોટલી. કોણ આવ્યું હે? આવી વાત હોય વંશભાઈની એમાં કે દીદીની ફ્રેન્ડ આવી છે. તો પાણીનો લોટો ભરી લઈશું કેમ કે છાશમાં પપ્પાને અગર પીવી હોય તો નાખશે, મમ્મી નાખશે કેમ કે હું એક જ છું ઘરે કે જે એકદમ ખાટી છાશ પીવે. બાકી તો મમ્મીની મીડિયમ પીવે, બટ હું બહુ એટલે બહુ જ ખાટી પીવું, બહુ જ કહેવાય ને હદ વગરની. એટલે લઈએ આપણે લડ્ડુની ડીશ. તો ચાલો અમે જમી લઈ પછી સાંજના મળીએ. અમારે નાની નાની બીજી આવી છે. જો એક ઓયા જો બે જો એક ઓયામાં હંતાઈ ગઈ જો. શું છે? હા યે જો માઈદી રોટલી નહીં કેમ કે લાય તો રોટલી લાય તો. લાવ તો આ વિડીયો ઉતારો. જમીની આવી છે અહીંયા. દીદી રોટલી નાખે, ઓલી મીની દે તો આવશે. એનું બચ્ચું લાગે દીદી તો જો નાનું છે એ તો. ઉઈ કેવું મસ્ત બચ્ચું છે ને જો આ બચ્ચું છે કેવું મસ્ત તો પછી એ આવી કેવી ખારી થઈ. મોટી બેન લાગે. કાકી હોય દીદી ખાને બિચારી બી ગઈ. હટાડ દે હટાડ દે આ ઓલી બાજુ ખાઈ. પૈન પાય જાઉં જે બાજુમાં પડી તો એ નથી ખાવી. જો પગ દીધો તો એ નથી ખાવી. તો ઝપટ્ટા માર્યો એટલે કામ પૂરું થાય. ખારી છે. બાબા પૂજા કરે છે, કીટુભાઈ હોતા છે. વાગી ગયા છે સાંજના 6 અને મમ્મી જો બહાર બેઠી છે લસણ શેરીમાં લસણ ફોલવા બેઠી છે. મારો ખાટલો લીધો છે. તો ગાઈસ જો અત્યારે રાતનું જમવાનું બની ગયું છે અને જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.